8 અને 9 જૂન 2025ના રોજ મણિપુરમાં ફરીથી તણાવ અને હિંસાની ઘટનાઓ સામે આવી છે. મેતેઈ સમુદાયના વિવાદાસ્પદ જૂથ અરમબાઈ ટેંગોલના નેતા અને સભ્યોની ધરપકડ બાદ અનેક વિસ્તારોમાં ભારે અસંતોષ જોવા મળ્યો. ધરપકડના સમાચાર પ્રસર્યા ત્યારબાદ પ્રદર્શનકારીઓએ વાહનો સળગાવ્યા, પોલીસ સાથે અથડામણ કરી અને ઇમ્ફાલ એરપોર્ટ તરફ જતો રસ્તો પણ અવરોધી દીધો. કેટલાક વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ આત્મવિલોપનની પણ ધમકી આપી છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ સ્થાનિક સૂત્રો અનુસાર તે કાનનસિંહ હોવાનું કહેવાય છે. એરમબાઈ ટેંગોલ જૂથે વેલી જિલ્લાઓમાં 10 દિવસ માટે સંપૂર્ણ બંધનું એલાન કર્યું છે. આ હિંસા અને અસંતોષના પગલે ઇમ્ફાલ વેસ્ટ, ઇમ્ફાલ ઈસ્ટ, થોબલ, કાકચિંગ અને વિષ્ણુપુર જિલ્લામાં કર્ફ્યુ અને 4 થી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ અફવાઓ અટકાવવા માટે ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવાય છે. પ્રશાસને પણ જિલ્લા દંડાધિકારીઓ દ્વારા કલમ 144 લાગુ કરીને મોટી સંખ્યામાં ભેગા થવા પર લોકોને પ્રતિબંધ મૂક્યો છે. શહેરમાં પોલીસ અને પેરામિલિટરી દળોની સંખ્યાબંધ તૈનાતી પણ કરવામાં આવી છે. મણિપુરની સમસ્યા હવે માત્ર એક વ્યક્તિની ધરપકડ કે સંસ્થાની અસહમતિની નથી રહી. આ રાજ્યની સામાજિક શાંતિ સામે મોટી પડકારરૂપ સમસ્યા બની ગઈ છે.